तरफ મોરબીમાં વીજપોલ મામલે રાજ્યમંત્રીએ માફી માંગી છે। કાંતિલાલ અમૃતિયાએ જેતપરમાં ગ્રામજનોની માફી માંગી। કાંતિલાલ અમૃતિયાએ ગામના દીકરા તરીકે માફી માંગી છે। ખેડૂતો વળતરની માંગ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા। રાજ્યમંત્રી કાંતિલાલે વિપક્ષ સામે નિશાન સાધ્યું। કહ્યું કે કોંગ્રેસ અને આપનું કામ લોકોને ઉશ્કેરવાનું છે। મારા ગામના ખેડૂતોના ફાયદા માટે આવ્યો છું। ખેડૂતોના હિત માટે કામ કરતો રહીશ। વળતર બાબતે સાથે બેસીને રસ્તો કાઢીશું। कांग्रेस અને આપનું કામ લોકોને ઉશ્કેરવાનું છે તેવું કાંતિલાલ અમૃતિયા કહી રહ્યા છે અને કહ્યું કે મારા ગામના ખેડૂતોના ફાયદા માટે અહીં આવ્યો છું। તેમના હિતમાં કામ કરીશ। ખેડૂતોના હિત માટે કામ કરીશ અને કરતો રહીશ તેવું કાંતિલાલ અમૃતિયાએ અહીં કહ્યું છે। જ્યારે તેઓ વળતર બાબતે સાથે બેસીને રસ્તો કાઢવાનું પણ તેઓએ કહ્યું છે। હવે અહીંયા અમે આવી કેવી રીતે? કોંગ્રેસ વાળા આવી જાય, આમ આદમી વાળા આવી જાય, સાંભળો આવી બરોબર। અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના। એને કીધું પેલા તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક મિનિટમાં બે તલવાર નો હાલે ને હાલે। હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે। રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું પ્રયત્ન કરો।